અનુષા ભજવાડ કરી રહી છે. જો પાડ્યું, આ શું પાડ્યું? બુટ્ટી પાડી, બુટ્ટી ઝુમખું પાડ્યું. આ ઝુમખું પાડ્યું એને. જો હવે ઝુમખું પાડ્યું ને હવે ઝુમખું જોવા જો મોઢામાં કાલે જો શું કર ઝુમખું કાઢીને હોનાનું હોય ઝુમખું લઈ જા જેમ કામ કાલે હા વજન લઈને જશે હારી. ઝુમખા લઈને રમી રહી હા. જો ખસેડી રહી હું બધું શીખર શું ખસેડા શું ફેદસા ઉંદેડા ના મળે અહીંયા. શું ફેદા બધું ફેદી રહી છે. ભજવાડ કરે છે બીજું કશું કરતી નહીં. વાકા ઢાઈડ થઈ જાય હંતાડી દીધું લો ગોળી થઈ જઈએ તો ગોળી થઈ જઈએ અહીંયા આ હા ઝૂમ કરીને બતાવું છું. અહીંયા આ કાળું કાળું હા તો અંદર ગાળી દીધું હું જો અંદર પહેરી જાય પૂજા ઝુમખામથી ભાઈ પેલી ડાયમંડ બાયમંડ પડી જશે. જો ચે રમી રહી છે. મિત્રો તમે કોઈ જોતા હો તો સપોર્ટ થોડો ઘણો કરતા રહેજો. અમારા બિલોડીઓનો સપોર્ટ કરજો. બિલાડીઓનો બુટ્ટી લઈ લઈને ઝુમખું લઈ લઈને ફરે. જે મજા આવી એને રમવાની એ મને લાગે એ રીત ખોળતી હતી એ રીતે. જો ઝુમખો પડી દઉં અહીંયા બધો ભજવાડ કર્યો. અહીંયા બધું ફૂલદાની બધું આડું ઓડું કરી દીધું અને બુટ્ટી અંદરથી કાઢી ભોય પાડી અને બુટ્ટીથી રમવા લાગી. જો જે એને મજા આવી જો રમી રહી ને બુટ્ટી લઈ. કેવી રમી રહી હા. અહીંયા પૂજાની કોણની બુટ્ટી હતી પૂજાની લઈ લીધી લો બુટ્ટી પૂજાની બુટ્ટી લઈ લીધી. હા જો હા પેલીની જોડે લઈ ગઈ. પેલી બચારી ઊંઘેલી હતી એને ઉઠાડી. બે જણા પેલીને ઊંઘવા ના દીધી. હવે આ બાજુમાં આવી છે એ આવી છે રમવા. એને રમવું સારું ગમ્યું છે. મારી ઓળશી ક્યાંની તો જબરી ત્રણ આવી જી હા છે બેઠી હા કૂદકો જેવો માર્યો. આપણે અંધારું આવે ને એ અંધારું ના આવે પેલું એ કરીએ ને તો અમુક અમુક આ લાઇટના હિસાબે એ રીતની લાઇટ આપણે એ રીતના વિડીયો ઉતારીએ ને એટલું નજીક કરવાનું નહીં. પૂજા બુટ્ટીને આગી પાછી કરા હા આજે ઊંઘી ગયા. એટલા લાડ કરવા તો જોવા ને જોઈ કન દોડી જશે લેવા જઈએ.
ગમ્યું હોય સબસ્ક્રાઈબર કમેન્ટ શેર જરૂર કરજો. બાય. જો આ પાછી શું કરવા માંડી લો મિત્રોને તો હું બાય કહેવા માંડીને આ પાછા શું કરવા માંડ્યા ચડવાનો વિચાર લાગે. જો પાછું બીજું વસ્તુ લેવા જાય હો. જો બીજું વસ્તુ લેવા જાય પેલી તો અહીંયા રમવા માંડી હા. જો એવું રમવા માંડી કાલું તો રમવા માંડી પણ આ પેલી શું કરી બીજું પાડે હોય અરે એવી રીતે પાડશે. બહુ હોશિયાર થઈ જઈએ રમવું હોય એટલે કોઈકને કોઈક વસ્તુ ટેબલ ઉપરથી પાડીને પછી રમવા માંડ્યા એ મનનું હા. આ બે જણા અહીંયા રમવા શું રમવા હવે શાંતિથી બેઠી હા. ચલો બાય મિત્રો.